વાનર રાજાનું આત્મસમર્પણ. એક ઘોર જંગલમાં વાંદરાઓનું એક ઝુંડ રહેતું હતું. તેમનો નેતા એક વાનરરાજ હતો. વાનરરાજ ખૂબ જ સક્ષમ અને કુશળ રાજા હતો. જંગલમાં નદી કાંઠે એક બહુ જ રસીલા આંબાનું ઝાડ હતું. મિત્રો, આપણે આ આંબાના ઝાડ પર આરામથી જીવન વિતાવીએ છીએ, પણ મારી અંદરનો અવાજ કહે છે કે ટૂંક સમયમાં જ આપણે કોઈ સંકટમાં ફસાવાના છીએ. આ તમે શું કહો છો મહારાજ? આ દેશનો રાજા પોતાના સૈનિકો સાથે અહીં શિકાર કરવા આવ્યો છે. એણે આજ સુધી કેરી નથી ચાખી. એકવાર ચાખશે તો આપણે માટે સંકટ થઈ શકે છે. તો હવે શું કરીએ મહારાજ? આપણે ખૂબ સાવધ રહેવું પડશે. ચાલો, આ ઝાડની જેટલી ડાળીઓ નદીની ઉપર છે એમાંથી કાચા પાકા બધા જ ફળ કાઢી લો. ધ્યાનમાં રહે, કેરીનું એક પણ ફળ નદીમાં ન પડવું જોઈએ. બધા વાંદરાઓએ રાજાના કયા મુજબ કામ શરૂ કર્યું, પણ ખૂબ સાવચેતી રાખવા છતાં એક આંબો નદીમાં પડી જ ગયો. એ આંબો નદીમાં વહી ગયો અને રાજાના એક સૈનિકને મળ્યો. સૈનિકે આંબો લઈને રાજા પાસે ગયો અને કહ્યું, મહારાજ, આ જુઓ, ખૂબ જ દુર્લભ અને સ્વાદિષ્ટ ફળ છે. એમ વાત છે? આ તને ક્યાંથી મળ્યું? નદીમાં વહેતું હતું મહારાજ. કદાચ જંગલમાંથી આવ્યું હશે. ભલે, જાઓ એ ઝાડને શોધો. એ ઝાડ સૈનિકોને મળી ગયું. પછી રાજાએ બધાને ફળ ખાવા કહ્યું. એ જ રાતે વાનરોનું ઝુંડ પણ ફળ ખાવા માટે એ ઝાડ પર આવ્યું. મંત્રી, આ કેવા અવાજો છે? વાંદરા હશે મહારાજ. એમ વાત છે તો આવતીકાલે અમે શિકાર પર નીકળીશું. બાપરે, હવે તો આપણે ખરા ફસાયા. ગભરાશો નહીં, મને કંઈક વિચારવા દો, જેથી આપણે મુસીબતમાંથી છુટકારો મેળવીએ. વાનર રાજે એક ખૂબ લાંબી અને મજબૂત વેલ તોડી અને પછી તેનો એક છેડો એ ઝાડથી બાંધી દીધો. બીજો છેડો તેને પોતાની કમરથી બાંધી દીધો. હું નદીના પેલે કિનારે જઈને આ વેલને ઝાડ સાથે બાંધી દઉં છું. પછી આપણે બધા એક એક કરીને નદીની પેલે પાર જતા રહીએ. વાનરરાજ એક ઊંચો કૂદકો લગાવીને નદીની પેલે પાર ગયો. તેણે એ વેલને તે ઝાડથી બાંધવાનો પ્રયત્ન કર્યો, પણ તે ના કરી શક્યો, કેમ કે વેલ થોડી નાની હતી. તેણે વિચાર્યું કે પોતે જ ઝાડની ડાળીને પકડીને આ મુશ્કેલી દૂર કરશે. વેલની મદદથી એક પછી એક બધા વાનરો નદીના પેલે કાંઠે જવા લાગ્યા. રાજા નદી કિનારોથી આ બધું જોઈ રહ્યો હતો. ચાલો જલ્દી કરો, જલ્દી મારા ઉપર પગ મૂકીને જાઓ. હું આપની ઉપર પગ કેમ કરીને દઉં? આ વિચાર કરવાનો સમય નથી, જલ્દી કરો. મંત્રી, જુઓ પેલા વાનરોનો નેતા પોતાના ઝુંડ માટે કેટલા પ્રયત્ન કરે છે. કેટલો પ્રેમ છે એને પોતાના ઝુંડ માટે. બધા વાંદરો નદીને પાર ગયા, પણ એક વાંદરું ખૂબ શેતાન હતું. તેને વાનરરાજથી ખૂબ ઈર્ષ્યા હતી. તેણે તકનો ફાયદો ઉઠાવીને દાવ સાધ્યો અને વાનરરાજને જોરદાર ધક્કો દીધો. વાનરરાજ નીચે પડી ગયો અને તેને ખૂબ ઊંડો ઘા વાગ્યો. રાજા આ બધું જોઈ રહ્યો હતો. વાનરરાજને પડતો જોઈને તે તેની મદદ કરવા ત્યાં પહોંચ્યો. મને કોઈ ચિંતા નથી મહારાજ. ઉલટાનું હું તો ખુશ છું કે મારી આખી પ્રજા સુરક્ષિત છે. સાર, હંમેશા બીજાની મદદ કરવી જોઈએ.